જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। जरूर ईरा
પ્રભુ શ્રી ખ્રિસ્ત સામર્થ્ય નામમાં બધા શ્રોતાગણાને સલામ પાઠવું છે. પ્રિયમાં વાલા ભાઈ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં એનો અને છે પોતે કાંઈ હેતા તે વાતો છે આખા માનવ જગતલ આખ્યા. અને બાઇબલ ધર્મશાસ્ત્રમાં હેકેલોકલા હે જીવાના રોટલી આઈ હેતા. પ્રિયમાં વાલા ભાઈ યા દુનિયાની અંદર તો જીવાના રોટલી બનીની એનો યોહાનની સ્વાર્તા 6 અધ્યાય 35મી કલમ મેં છે કે નાખ્યા ઈસુએ ચાન આખ્યા જીવનની રોટલી આઈ હતા. જો કોઈ મા પાસે યે ચાલ ભૂખ નહીં જ લાગે. પ્રિય માવા લાભા ભાઈ એ શારીરિક ભૂખની વાતો નહીં હતો, એ આત્મિક ભૂખની વાતો હતો. અને જો કોઈ માવે વિશ્વાસ હોય ચાલ કદી બી તરસ નહીં જ લાગે. ઓળો દાવો કોયો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રિય મા વાલા બાબો અહીં તો એ જીવાના રોટલી બનીની આ દુનિયામાં એનો અને છે રોટલી વિશે બહુ ખાતરીપૂર્વક આખી વાતો. પ્રિયોમાં વાલા બાભાઈ તે રોટલીને યાદથી 2000 વર્ષ પહેલાં થોડી ટાંકવામાં એની તો જીવાના રોટલી બની ગયો. પ્રિયોમાં વાલા બાભાઈ આત્મિક જીવનની અંદર મહા જિંદગીની અંદર જે ભૂખ હે તે કોઈ ચીજ મિટાવી નહીં શકે. ધન બી નહીં મિટાવે અને પ્રિય સંપત્તિ બી નહીં મિટાવે. કોઈ પણ દુનિયાની ચીજ વસ્તુ બી મહા જિંદગી આત્મિક ભૂખને નહીં મિટાવી શકે. યા દુનિયાની અંદર પાપની અંદર પડતે પડતે માય એક સમજી બેઠે કે અમે આત્મિક ભૂખ મટી જાય, પણ એક ખાલી જગ્યા જ મહા જિંદગીની અંદર હોય જાય. આત્મિક ભૂખ કદી બી નહીં મીટી શકે. પ્રિય મા વાલા ભાઈ યા દુનિયામાં ધન બી મહાન સંતોષજનક આત્મિક ભૂખ નહીં મિટાડી શકે. આત્મિક તરસ મહા જિંદગીમાં નહીં મટી શકે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનના રોટલી બનીને એનો ચાવે જો કોઈ વિશ્વાસ કરી ત્યાં આત્મિક ભૂખ મટી જાય. પ્રિય મા વાલા ભાઈ જે દાવો કર્યો જો કોઈ મા પાસે એ ત્યાં આત્મિક ભૂખ નહીં જ લાગે. ઓળો દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા. પ્રિય મા વાલા ભાઈ મા જિંદગીની અંદર બી અહીં આત્મિક રીતે ભૂખ્યો હતો. મા જિંદગીની અંદર ભણતા માન બહુ જ આત્મિક રીતે ખાલીપણા લાગ્યા. મા જિંદગીની અંદર અહીં પાપમય જિંદગી જીવા લાગ્યો અને તેઓમાં આત્મિક ભૂખ નહીં મટાડી શક્યા. પણ પ્રિય મા વાલા ભાઈ 1980ની અંદર માય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાયેનો અને માય પ્રભુ ઈસુ ખ્રિસ્ત માં પોતાના અંગત જીવન દેના અને માય આખ્યા પ્રભુ માં આત્મિક ભૂખ તું મટાડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે માં આત્મિક ભૂખને મટાડી. મા વાલા ભાઈ અહીં લગાતાર બાઇબલ વાંચતો રહ્યો અને બંને નવો કરાર અને જૂનો કરાર અઠવાડિયાની અંદર મેં વાંચ્યા તો બી મન સંતોષ નહીં જયો અને આત્મિક ભૂખ માં વધતી ચાલી ગઈ. અને આ દેવની હાજરીની અંદર વધારે દેવના વચનને વાંચતો રહ્યો અને માં આત્મિક જીવનની અંદર જે ભૂખ હતી તે મટતી ચાલી જ ગઈ. માં વાલા બાપ અહીં તમે પણ આત્મિક ભૂખ કહે મોટે તુમા દેવા વચનને વાંચ્યા, દેવા વચનને વનાયા, દેવા વચનને પાળા તો તમે જિંદગીની અંદર જરૂર આત્મિક ભૂખ મોટી શકે. પ્રિય મા વાલા ભાઈ જીવનના રોટલી ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હૈ. પ્રિય આજથી 2000 વર્ષ પહેલા યા જીવનના રોટલીને ક્રૂસ કલવરીએ ભાંગી ટાંકવામાં એની અને જો કંઈ વિશ્વાસ આવે કોઈ ત્યાર કદી બી ભૂખ નહીં લાગી. પ્રિય મા વાલા ભાઈ આજે તમે જિંદગીની અંદર આત્મિક રીતે તમે ભૂખી હતે, તમે જિંદગીની અંદર શાંતિ નહીં હૈ, તમે જિંદગીની અંદર કદાચ જે ખોટ હૈ તે પૂરી કરવા માટે કોઈ બી ચીજ કદાચ નહીં હોઈ શકે. ઓડી એક જ ચીજ હૈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત तुम्हें જિંદગીની અંદર યાદ દિયા અને તમે આત્મિક ભૂખને મટાડી શકે. પ્રિય મા વાલા બાબો એમ એક વ્યક્તિ ખૂબ પાકાડ્યા અને ક્યાં હે જીવ ખા પી અને આનંદ કો અને છે જ રાત્રે ચાલે કે નાખવામાં એના ઓ મૂર્ખ આજે તો જીવ તો પાને લઈ લેવામાં એ હે. પ્રિય મા વાલા બાબો તો ધનાઢ્યમાં હું મરી ગયો
અને ત્યાં આત્મા નર્કની અંદર જતા રહ્યા. આજે પ્રિયમાં વાલા બાપાઈ, તુમે પાઈ દુનિયાના કોઈ બી ધન વધારે હોય તો તુમા સ્વર્ગ રાજ્યમાં નહીં જઈ શકા, પણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો જીવનના રોટલી હે ત્યાં પહી આ અને ચાલ તુમા પોકારા તો તુમા દેવા ગોઈ જઈ શકા. દેવા ગોવા જા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય વગર કદી બી નહીં જઈ શકાય. પ્રિયમાં વાલા બાપાઈ, આજે तुम्हारा प्रोग्राम जीवन गोठ बनाते हैं तो वे कभी भी नासी पास से नहीं होते. आज ये तुम्हें जीवन प्रभु यीशु कृष्ण ने दे दे जा, कभी समय वेड़ भी नहीं नाखते. बीजी वखत कदाच आमा जीवन गोठ बनाईने અમે જીવન દાઉં ઓડા નહીં. પ્રિયમાં વાલા બાબાઈ, કેટલાક લોકો એ કે નાખતે हैं કે આમાં પોણા ગયા પછી આમાં પ્રભુ ઈસુ કૃષ્ણ જીવન દાઉં. કેટલાક લોકો જુવાન એ હાકતે ભણી લીધા પછી આમાં પ્રભુ ઈસુ કૃષ્ણ સ્વીકારી લાવું. પ્રિયમાં વાલા બાબોઈ, કોલા કહે કે નાખતે આમાં હારા ગું બનાડી લાવું પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવું. તમે જિંદગીની અંદર કોડો સમય કહે નહીં હોય કે તુમારી આ દુનિયામાં જીવા પામે કે નહીં પામે, પણ આજે જ માન્ય કાળ હે, આજે જ તારણનો દી હે. પ્રિયોમાં વાલા બાબોઈ, આજથી કેટલાક વર્ષો પહેલાં કોલસાની ખાણની અંદર એક મજૂર કામ કરતો હતો અને તો દેવા જીવનના ગોઠને બહુ નફરત કરતો હતો અને એક દી દેવા સેવક પ્રચાર કરતો હતો અને તો સાંજના સમયે તો પાછળથી જતો હતો અને કાનાની અંદર બંને આંગળીઓ ટાંકીને તો રસ્તે ચાલતો હતો. અચાનક પાગની અંદર કાંટો લાગ્યો અને મગજ ઓર્ડર કર્યો કે તો આંગળી કાઢ, અને જો આંગળી કાઢી તો હોનાયા કે આજે જ માન્ય કાળ હે, આજે જ તારણનો દી હે. અને છે પોતાનો જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેના તો પાછલા એને બોઠો અને છે રાત્રે કે પૂર્ણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યો. બીજે દી તો કોલસાની ખાણની અંદર ગયો અને કોલસાની ખાણ ઘસી પડી અને તે મરણ પામ્યો. અને તે એક રાત્રે પહેલાં પોતાના જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેના અને તે જીવન તારણ સાંધી લીધા અને તો સ્વર્ગ રાજ્યમાં ગયો. પ્રિયમાં વાલા બાબાઈ, માણસના જીવન એક પરપોટા સમાન છે, માણસના જીવન એક ઘાસના સમાન છે, માણસના જીવન એક સાવડા સમાન છે. કોઈ બી ચાવે વધારે મતદાર નહીં બની શકે. આજે જ तुम्हें जीवन प्रभु यीशु ख्रिस्त हाथों दे दिया तो जीवन रोटली है, तुम्हें आत्मिक भूख मिटाड़ा માટે તૈયાર है. પ્રિયમાં વાલા બાબાઈ, આજે જ પ્રભુ यीशु ખ્રિસ્તને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારા. तुम्हें જિંદગીની અંદર દેવ આનંદી, तुम्हें જિંદગીની અંદર દેવ શાંતિ દી, तुम्हें જિંદગીની અંદર જે કોઈ ખોટ હોરી તે દેવ પૂરી કરી. કેટલેક ઓડે વ્યક્તિઓ જે પોતાને પોઈ નહીં પેદા કરી શકે, ઓડે વાંજે વ્યક્તિઓ રોડતે हैं, યા માટે અહીં પેશેલા જે પ્રાર્થના કરવા માગતા હું. પ્રિયમાં વાલા બાબાઈ, तुम्हें જિંદગીની અંદર વાંજપણા રહી અને લોકો તમારે વાંજે હાકતે રહી અને तुम्हें જિંદગીની અંદર કોઈ આશીર્વાદ નહીં રહી. આજ જે જીવાના ગોઠવો નાતે તો હવે तुम्हें જિંદગીની અંદર દેવ જરૂર પહોંચી દી. અહીં ખાતરીપૂર્વક દેવનો સેવક હોવાના નાતે આખતા હું કે तुम्हें જિંદગીની અંદર દેવ તમારે પહોંચીથી આશીર્વાદિત કરી. બાઇબલનો પરમેશ્વર, હાન્નાનો પરમેશ્વર જરૂર પોતાના લોકોને પહોંચી દઈ શકે. પ્રિયમાં વહાલા બાબોય, તો જીવનના રોટલી બનીને એનો तुम्हें આત્મિક જીવનની ભૂખ મટાડવા માટે એનો આજે तुम्हें જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાથમાં દે દિયા. સમય હે પ્રિયો કે આજે तुम्हें માટે પ્રાર્થના કરું અને કદાચ બાબોય तुम्हें हाथ पेटवे राखजा आई प्रार्थना करता हूँ. पिता, यह समय दरेक व्यक्तियों जे वांजे हते यहाँ माटे प्रार्थना करता हूँ कि प्रभु जी वांजापणाना आत्मानी विरोधनी अंदर आ ऊभो रहता हूँ અને આખતા હું વાંજપણાના આત્મા યા શરીરને છોડી દે અને દેવનો સામર્થ્ય એલા ગર્ભાશયને અડકે અને દેવ એલાને પહોંચી દે. ઓડી અહીં પ્રાર્થના કરતા હું. તું દેવ હે તો પ્રભુ અહીં તો સેવા કરતા હું. અહીં પ્રાર્થના કરતા હું દરેક વાંચા વ્યક્તિને દેવ પહા આશીર્વાદ દે. અને કદાચ દુઃખી વ્યક્તિ હતે પરમેશ્વર તો વિંદાયેલો હાથ લગાવીને ચાંદ તું સાજા કહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામર્થ્ય નામમાં પ્રાર્થના માગજે. આમેન. माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2
036 ફતેગંજ વડોદરા પિનકોડ નંબર 390002। तुम आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।